મારો 16 વર્ષનો દેવર એક માલકીનના બંગલામાં રોટલી બનાવવાનું કામ કરતો હતો. તે ઘર આવીને ચૂપચાપ બેસી જતો. હું કારણ પૂછું તો તે પલંગ પર જઈને છત તરફ જોવા લાગતો. મને શંકા થઈ. બીજે દિવસે દેવરના કપડાં પહેરીને હું ચૂપચાપ રોટલી બનાવવા માટે બંગલામાં ગઈ. મારા હોશ ઉડી ગયા. તે રાત્રે માલકીને મારી સાથે એક શહેરમાંથી બીજા શહેરમાં શિફ્ટ થવું એ પણ ખૂબ જ ઝડપી અને મુશ્કેલ કામ છે. મારા પતિને તેના એક મિત્રએ બધા પરિવાર સાથે રામપુર આવવા માટે સાંત્વના આપી કે સારી નોકરી મળી જશે. શરૂઆતથી મારા પતિ બહેરા હતા. જે કોઈ પર કહે તેની વાત પર તે ભરોસો કરી નાખતા. અમારા સાસુ સસરા ન હતા. અમે ફક્ત પતિ પત્ની હતા અને એક દેવર હતો જે નાનો હતો. હવે અમે બધા રામપુર પહોંચ્યા. જે મિત્રએ સુખના સારા સપના બતાવ્યા હતા તે કોણ જાણે ક્યાં ભાગી ગયો. જે અમારી પાસે સાચવેલી થોડી મૂડી હતી તેનું અમે ભાડાનું મકાન લીધું. મારા પતિએ તેના મિત્રની ખૂબ શોધ કરી પરંતુ તે ક્યાંય મળ્યો ન હતો. અમે આ મોહલ્લામાં માત્ર 2 દિવસ જ થયા હતા. ઘરને જોઈને મને બેચેની થવા લાગી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે અમારી માથે આવી મુશ્કેલી પણ આવશે. ભાડું ચૂકવવા માટે 3 દિવસથી પાણીમાં સૂકી રોટલી પલાળીને અમે ખાતા હતા. આટલું જ ખાવાથી અમારી ભૂખ ઓછી થઈ જતી. નહીતર અમે 1 અઠવાડિયાથી સંપૂર્ણ ભોજન લીધું ન હતું. મારો પતિ સારો રસોઈયો હતો પરંતુ રામપુર ગયા બાદ અમે બેરોજગાર બની ગયા હતા. ત્યારે આગ્રામાં પહેલાં પતિ પત્નીનું કામ ઘણું સારું હતું પરંતુ થોડા મહિના પહેલાં અમે લગ્ન માટે ભોજન તૈયાર કર્યું હતું. બિરયાની પકવતી વખતે ક્યાંકથી ગરોળી પડી ગઈ. જ્યારે મહેમાનોના ખાવામાંથી ગરોળી નીકળી તો ત્યારે અર્જકતા ફેલાઈ ગઈ. ત્યારે લગ્નના મહેમાનો થૂકવા લાગ્યા અને ભોજનનો ધ્રુવીય વ્યવહાર કરવા લાગ્યા અને 2 બાળકો મોતનો શિકાર પર બન્યા હતા. કેટરિંગના લોકોએ તે બધી જ જવાબદારી મારા પતિ પર નાખી દીધી અને લોકોએ મારા પતિને જેલમાં પણ મોકલી દીધા. અમારા સિવાય મારો 16 વર્ષનો દેવર પર હતો. અમારી ભેગી કરેલી મૂડી અને ઘરેણાં મારા પતિને છોડાવવા માટે આપી દીધા. પરંતુ બીજા જ દિવસે મારા દેવરને ધક્કો માર્યો અને કહ્યું કે તે તેની સજા પૂરી કરીને જ બહાર આવશે. આ તો અમારી પહેલી સમસ્યા હતી. અમારે ઘર વેચીને બીજા ભાડાના મકાનમાં શિફ્ટ થવું પડ્યું. જ્યારે મેં બધું વેચીને મારા પતિને છોડાવ્યા તો ત્યારે તેના મિત્રએ તેને આગ્રા છોડી દેવાનું કહ્યું. નહીતર પોલીસ વારંવાર તેની ધરપકડ કરવા આવશે. જો તમે રામપુર આવશો તો હું તમને અહીં નોકરી શોધી આપીશ. મારા પતિ પહેલાંથી ડરી ગયા હતા તેથી તે અમને રામપુર લઈ આવ્યા. પર હવે એ મિત્ર પણ ક્યાંક ગાયબ થઈ ગયો હતો. મારા પતિને હમણાં જ એક નાનકડી રેસ્ટોરન્ટમાં નોકરી મળી હતી પરંતુ તેના પગારમાં માત્ર ભાડું નીકળે છે. તેથી નાનો દેવર પર કામ શોધવા લાગ્યો. હું સાફ સફાઈ કરીને બેઠી જ હતી કે ત્યાં સુધીમાં મારો દરવાજો ખખડાવા લાગ્યો. કદાચ અમન આવી ગયો હશે. દરવાજો ખોલતાની સાથે જ તેના ચહેરા પર થાક કે ઉદાસી ન હતી પણ તે હસી રહ્યો હતો. તે અંદર આવીને કહેવા લાગ્યો, ભાભી, મને નોકરી મળી ગઈ છે. તમારી પ્રાર્થના ફળી ગઈ છે. અમનની વાત સાંભળીને મારું હૃદય આનંદથી ખીલી ઉઠ્યું. અમન ઘણા દિવસોથી નોકરીની શોધમાં ભટકતો હતો. તેને બંગલામાં રોટલી બનાવવાનું કામ મળ્યું હતું. તે અહીંનો કોઈ માલિક હતો.
અમન પર તેના ભાઈની જેમ ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવતો હતો. મેં ભગવાનનો આભાર માન્યો. બીજા જ દિવસથી જોબ શરૂ થઈ ગઈ. તે સવારે વહેલો જતો અને રાતે જમ્યા બાદ પાછો આવતો. ક્યારેક તે ત્યાંથી મારા માટે ખાવાનું પણ લાવતો અને કહેતો કે ભાભી, માલકીન બહુ સારા છે. તે તમારી ઉંમરની સ્ત્રી છે. મને ખૂબ પ્રેમથી રાખે છે અને તે કહે છે કે હું રોટલી ખૂબ જ સારી બનાવું છું અને તે મને વધારાના પૈસા પણ આપે છે. એવું સંભળાવવામાં આવ્યું હતું કે માલિકની એકમાત્ર ચહેતી પત્ની હતી. તેનું નામ સુમન હતું. તે ખૂબ જ સુંદર સ્ત્રી છે. અત્યાર સુધી તેને કોઈ સંતાન નહોતું, પરંતુ આવું હોવા છતાં માલિકે બીજી વાર લગ્ન કરવાનો વિચાર પણ કર્યો ન હતો અને તે પગાર પર સારો આપતી હતી. અમન ખુશ હતો. હું પણ હવે નિશ્ચિત હતી. મારા મનમાં વારંવાર એક જ વિચાર આવતો હતો, પરંતુ રોજ અમન સાથે વાત કરવાનું કેમ ટાળતી હતી. આ રાત્રે અમન ઘરે આવ્યો ત્યારે મને તે ખૂબ જ થાકેલો લાગતો હતો. તેને મને કહ્યું કે આજે તેના ઘરે માલકીનના મિત્રો માટે પાર્ટી હતી. આગામી 1 મહિના માટે માલિક બીજા દેશમાં જઈ રહ્યા છે, તેથી તેના ઘણા મિત્રો આજે તેના બંગલે આવ્યા હતા. મેં મારા દેવરની વાત સાંભળી તો મેં તેને કહ્યું કે તારી માલકીન બહુ આદરણીય સ્ત્રી લાગે છે. તેનું દિલ પણ ઘણું મોટું લાગે છે. તમે તેને તમારા ભાઈને પણ નોકરી આપવાનું કેમ કહેતા નથી? તેના પગારથી માત્ર ઘરનું ભાડું જ ચૂકવાય છે. જો શક્ય હોય તો તે સારી નોકરી અપાવી દે. તે વિચારમાં પડી ગયો અને કહ્યું કે હું કાલે ચોક્કસપણે માલકીન સાથે વાત કરીશ. બીજા દિવસે અમન મને આશા આપીને કામ પર ચાલ્યો ગયો અને હું પણ આશા રાખીને બેઠી હતી કે જો આવું થાય તો શું વાત હશે. બપોરનો સમય હતો. હું બેઠી સપનું જોતી હતી. ત્યાં સુધીમાં દરવાજો ખખડાવાયો. આ સમયે કોણ હશે? અમન તો રાત્રે આવે છે. પછી મેં ડરીને દરવાજો ખોલ્યો અને સામે મારા પતિ જેન ઊભા હતા, પરંતુ ઈજાગ્રસ્ત હાલતમાં. તેને કારે ટક્કર મારી હતી. હું તેને ગળે લગાવીને રડવા લાગી. મારા પતિ લંગડાતા અંદર આવીને ખાટલા પર બેસી ગયા. તેને કહ્યું, મને લાગે છે પગનું હાડકું તૂટી ગયું છે. પગમાં દુખાવો થાય છે. મારી પાસે પૈસા નહોતા. રાત્રે અમન આવ્યો ત્યારે તે તેના ભાઈને જોઈને તેનાથી રહેવાયું નહીં. બીજા દિવસે તેની માલકીને અમનના કહેવાથી મારા પતિને સારી હોસ્પિટલમાં સારવાર કરાવી, પરંતુ મારા પતિના પગનું હાડકું તૂટી ગયું હતું અને પ્લાસ્ટર બાંધેલું હતું. હું વિચારી રહી હતી કે જઈને માલિક અને માલકીનનો આભાર માનું. મારા પતિ આ સમયે મારા પર નિર્ભર હતા, તેથી હું જઈ શકી નહીં. 15 દિવસ પછી પતિ કામ પર જવા લાગ્યા. પહેલાં કરતાં ઘણા સારા થઈ ગયા હતા. અમન તો રોજ સમયસર આવી જતો હતો, પણ આજે તે આવ્યો ન હતો. રાતનો 1 વાગ્યો હતો અને હું પરેશાનીથી તેની રાહ જોઈ રહી હતી. અડધી રાતે ફોન કરીને તેને કહ્યું કે તે આજે બંગલામાં જ રહેશે. હું પણ ચૂપ થઈ ગઈ. મારા પતિનું કામ પણ શરૂ થઈ ગયું હતું. એક દિવસ દેવર પાછું આવ્યો ત્યારે તેમના ચહેરા પર સ્મિત નહોતું. તેને ખીચામાંથી નોટો કાઢીને મારા હાથ પર મૂકી. તેને કહ્યું, ભાભી આ લો અને ઘરનો ખર્ચો સંભાળો. મને પગાર મળ્યો છે. હું તેની સામે જોઈને હસવા લાગી, પણ દેવરને જોઈને ઊભી થવા લાગી. મારું પોતાનું કોઈ સંતાન નહોતું. ભગવાને 3 પુત્રો આપ્યા હતા, પરંતુ ત્રણેય 1-2 મહિના મોટા થઈને જ મૃત્યુ પામ્યા હતા. તેથી હું મારા દેવરને પોતાનો પુત્ર માનતી હતી.
માતાની જેમ જ મને તેની ચિંતા હતી. હું દેવરના રૂમમાં ગઈ, જ્યાં તે ઉદાસ ચહેરા સાથે સૂતો હતો. તે છત તરફ જોઈ રહ્યો હતો. હું નજીક ગઈ અને તેના કપાળ પર હાથ મૂક્યો. તે એકદમ ઠંડો હતો. મેં મારા દેવરને પ્રશ્ન પૂછ્યો તો તે કહેવા લાગ્યો, હું એકદમ ઠીક છું. હું થોડીક કમજોરી અનુભવી રહ્યો છું. હું ચૂપ થઈ ગઈ. બીજે દિવસે ફરી દેવર બંગલામાં જ રોકાયો. જ્યારે મેં પૂછ્યું તો તે કહેવા લાગ્યો, માલકીન કહે છે કે મને બંગલામાં એકલો ડર લાગે છે. તું મારા ભરોસાના લાયક લાગે છે, તે માટે તમે અહીં જ રહો. હું દેવરની વાત સાંભળીને ચૂપ થઈ ગઈ. મને એવું કેમ લાગે છે? મને તે પરેશાન દેખાઈ રહ્યો હતો. અમન કદાચ મારાથી કંઈક છુપાવી રહ્યો હતો. તે ક્યારેય વાત કરતા થાકતો નહોતો. તે દરેક નાની નાની વાતમાં જોર જોરથી હસતો હતો અને ખાસ પ્રસંગોએ પણ તે વિષય બદલી નાખતો અને સ્મિત આવે તેવું દ્રશ્ય રજૂ કરતો. તેથી અમે હસવા લાગતા. પરંતુ ઘણા દિવસોથી તેનું ચૂપ રહેવું મને પરેશાન કરી રહ્યું હતું. પછી કદાચ તેને તેના ભાઈનું આવું ગમ્યું નહીં હોય. મારા પતિને નોકરી મળી ગઈ હતી, પરંતુ તેને સંપર્ક કર્યો હતો કે તે મારા પતિને 1 મહિના સુધી પગાર નહીં આપે જો તેમનું કામ સારું હશે. તેથી અમે તેમને કાયમ માટે અમારી સાથે રાખીશું. તેથી તે એકલો જ કમાવાવાળો છે. તે જે કંઈ કમાઈને લાવતો હતો તેના દ્વારા જ ઘરનો બધો જ ખર્ચ પૂરો થતો. કદાચ તેના મનમાં આ વાત ક્યાંકથી આવી ગઈ હતી કે તેને આ ઘરની સાથે તેના ભાઈનો પણ ખર્ચ ઉઠાવવો પડશે. મારા મગજમાં વિચિત્ર પરિસ્થિતિઓ આવી રહી હતી, પણ હું મારા દેવરના આદતથી અજાણ હતી કે તે આવું ક્યારેય વિચારી પણ ન શકે. પછી એવી કઈ વાત હતી કે દેવર આટલો પરેશાન હતો? બીજે દિવસે જ્યારે તે ઘરે પાછો આવ્યો ત્યારે તે કહેવા લાગ્યો, હવેથી હું સાંજે જ જઈશ અને સવારે પાછો આવીશ. હું ચોંકીને દેવર સામે જોવા લાગી. મને જોઈને તેની આંખો નીચી કરી નાખી. હું કહેવા લાગી કે તું તો રોટલી બનાવતો હતો ને? શું માલિકની તારું કામ બદલાવી નાખ્યું છે? તેથી તું રાત્રે જઈશ. દેવર ચૂપ થઈ ગયો અને મને કંઈ કહ્યું નહીં. હું તેની નજીક ગઈ અને તેના માથા પર હાથ રાખીને કહેવા લાગી, શું વાત છે? તું ઘણા સમયથી પરેશાન હોય મને એવું લાગે છે. જો કોઈ સમસ્યા હોય તો મને જણાવ કે શું થયું છે. ત્યાંના કામદારો તને હેરાન કરે છે અથવા માલકીન તારા પર ગુસ્સો કરે છે? અમને ઊંડો શ્વાસ લઈને કહ્યું કે ના, એવું કંઈ નથી ભાભી, હું એકદમ ઠીક છું. આટલું કહીને તે ફરી રૂમમાં ચાલ્યો જાય અને ત્યાં માત્ર વિચારમાં જ ભટકતો રહે છે. તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો. તે ખોરાક પણ બરાબર ખાતો ન હતો. ઘણીવાર હું ફોન કરીને કહું કે લાગે છે તને બંગલાનું સારું ખાવાનું ગમી ગયું લાગે છે, એટલે ભાભીની ફીકી દાળ તને પસંદ નથી. તો અમન થોડું હસીને વાતને નામાં ફેરવી નાખતો. મને હવે મારા દેવરની હાલત પરેશાન કરતી હતી. મારા પતિ એ જ શહેરમાં એક મોટી રેસ્ટોરન્ટમાં કામ કરતા હતા. મને દેવરની ચિંતા થવા લાગી. મારા મનમાં કેટલાય વિચારો આવતા રહ્યા અને માલકીન શા માટે તેને અડધી રાત્રે પોતાની પાસે રાખે છે. મેં આ બાબતના તળિયે જવાનો નિર્ણય કર્યો. બીજે દિવસે જ્યારે દેવર ઘરે આવ્યો ત્યારે હું તેમની પાસે ગઈ અને કહ્યું કે તું આજે ઘરે જ રહે. આજે હું રોટલી બનાવવા માટે જઈશ. દેવરે જ્યારે આ સાંભળ્યું તો તેનો રંગ લાલ થવા લાગ્યો. તે નિરાશ થઈને કહેવા લાગ્યો, ના, તમે કેવી રીતે જઈ શકો છો? આ મારું કામ છે. મેં હસીને મારા દેવરને કહ્યું કે મારે તો રોટલી જ બનાવી છે.
શું અઘરું કામ તો નથી ને? અને હું તારા કરતાં વધુ સારી રોટલી બનાવી શકું છું. દેવર આ સાંભળ્યું ત્યારે તે ચૂપ થઈ ગયો, પણ મને એવું લાગ્યું કે તે મને ત્યાં જ જતા રોકી રહ્યો છે. તેને કહ્યું, ભાભી, તમે ન જાઓ, નહીં તો માલકીન ગુસ્સે થઈ જશે. પરંતુ મેં તેની વાત ન માની અને તેને અહીં જ રહેવા કહ્યું. અને તમારા લોકોની સાથે ઘરના ખર્ચમાં મદદ કરવી એ મારી ફરજ છે, અને આ કારણે માલકીને પણ આભાર માની આવીશ. હવે અમન માથું નીચું કરીને ત્યાં જ બેસી ગયો. હું જાણતી હતી કે જો મેં કંઈ પણ પૂછ્યું તો તે મારી ઇજ્જત રાખવા માટે મને કંઈ કહેશે નહીં. એમ વિચારીને તે દિવસે હું મારા દેવરના કપડાં પહેરીને રોટલી બનાવવા ગઈ. મેં મારો હુલિયો એકદમ પુરુષ જેવો કરી નાખ્યો હતો. દેવરના કપડાં પહેરીને મારા વાળ એક બંધમાં બાંધ્યા. જ્યારે હું છોકરાના વેશમાં બંગલે પહોંચી તો આટલો મોટો બંગલો મારી સામે જોઈને હું દંગ રહી ગઈ. હું ત્યાં લાંબા સમય સુધી પોતાની જાત સાથે ઊભી રહી. પછી જ્યારે હું અંદર પ્રવેશી તો નોકરો પૂછવા લાગ્યા કે તું અહીં કેમ આવ્યો છો? મેં તરત જ ગરદન વાળીને કહ્યું કે અમનની તબિયત આજે ખરાબ છે, તેથી હું તેની જગ્યાએ ભોજન બનાવવા માટે આવ્યો છું. તેને મને અંદર આવવા દીધી. મેં બધા માટે ભોજન બનાવ્યું અને રોટલી તૈયાર કરી. જ્યારે હું પાછી આવવા લાગી ત્યારે તરત જ માલકીનનો અવાજ ગુંજ્યો અને તેને કહેવાનું શરૂ કર્યું, તમે ક્યાં જાઓ છો? હવે દરરોજ મારે તમને કહેવું પડશે કે તમારે અહીં રાત રોકાવાની છે. માલકીનનો અવાજ સાંભળીને મારું આખું અસ્તિત્વ ધ્રુજી ઉઠ્યું. તેને મને પાછળથી જ જોઈ હતી. અત્યાર સુધી મેં મારો ચહેરો તેનાથી છુપાવ્યો હતો. કદાચ અમનના કપડામાં મને જોઈને તેને એવું લાગ્યું હશે કે હું અમન છું. હું તરત જ ત્યાંથી રસોડામાં પાછી ચાલી ગઈ. 10 વાગ્યે બધા નોકરો પોતપોતાના ઘરે જવા લાગ્યા. રસોડામાં માત્ર હું જ રહી ગઈ હતી. આખું ઘર ખાલી હતું. ત્યારે મારા કાનમાં માલકીનનો અવાજ આવ્યો કે મારા રૂમમાં આવ. માલકીનના શબ્દો સાંભળીને મારું હૃદય ધડકવા લાગ્યું. મારું અસ્તિત્વમાં એક સંવેદના છવાઈ ગઈ હતી. મેં ફરીને જોયું તો તે માલકીન સીડી ચઢીને જતી હતી. મેં તરત જ મારા હોશમાં કાબૂ રાખ્યો અને થોડીવાર પછી માલકીનના રૂમમાં ગઈ. જ્યારે રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે મને ધક્કો લાગ્યો, કારણ કે રૂમમાં અંધારું હતું. મારા હૃદયમાં અસંખ્ય વિચારો આવવા લાગ્યા. મેં જેવો જ રૂમમાં પગ મૂક્યો તો તરત જ માલકીન મારી નજીક આવી અને હું તે ઘરમાંથી ભાગી ગઈ. જ્યારે મારું હૃદય મારા શરીરમાં ફાટી જવાનું હતું. ઘરના દરવાજે પહોંચ્યા પછી હું હાંફવા લાગી અને હું ઘરમાં પ્રવેશી. થોડા સમય પહેલાં જે રહસ્ય મને જાહેર થયું હતું તેને મારા હોશ ઉડાવી દીધા હતા. મારી હાલત જોઈને મારો દેવર રૂમમાંથી બહાર આવ્યો અને માથું નમાવીને ઊભો રહી ગયો. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. હું તેની નજીક ગઈ અને કહ્યું, અમન, હું તારી માં જેવી છું. શું થયું હતું તારી સાથે, સાચું કહો. અમન થોડીવાર ચૂપચાપ ઊભો રહ્યો. પછી તેને થાકેલા અને છુપાયેલા શબ્દોમાં કહેવા લાગ્યો, મારા દિલમાં માલકીન અને તેના પતિ પ્રત્યે નફરત આવવા લાગી. માલકીન જેવી કોઈ સ્ત્રીઓ જ અમારા જેવા ગરીબ નોકર પર દાગ હોય છે, અને માલિક જેવા એ જ માણસો પર દરેક રીતે બેશરમ હોય છે, જેઓ પોતાની પત્નીઓને નિર્દોષ બાળકો પર તાલ લગાવતા જોઈને પણ ચૂપચાપ જુએ છે. માલકીન મારા દેવરથી પ્રેમ કરવા લાગી હતી. તે દિવસે જ્યારે તેને
તેના ભાઈની સારવાર વિશે વાત કરી તો ત્યારે તેના બદલામાં માલકીન તેને જણાવ્યું જે તેને કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું તે અમન કરતો હતો. તે વધુ સમજતો ન હતો. તે આખી વાત ખુલ્લી રીતે કહી ન શક્યો. તે મને કહેતા રડવા લાગ્યો કે મેં મારી મરજીથી આ ગુનો કર્યો છે. હું મારી દેવરને ચૂપ કરવા લાગી. મને આના ઉપર વિશ્વાસ હતો. બીજા દિવસે મેં તે મહિલા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે તેની ધરપકડ કરી. તે કહેવા લાગી કે હું ખોટું બોલું છું, પણ આ બાબતની ગવાહી તેના ઘરના અન્ય નોકરોએ પણ આપી હતી. તેને સજા કરવાથી કોઈ બચાવી શક્યું નહીં. એ પછી અમે પાછા આગ્રા ચાલ્યા ગયા, જ્યાં પતિ નોકરી કરતા હતા. અમનને પણ કાપડ ઉદ્યોગમાં નોકરી મળી ગઈ હતી. તે દરેક કામ ખૂબ જ ઝડપથી શીખી લેતો. તેથી જ તેને ત્યાં પણ પોતાની મહેનતથી પોતાનું નસીબ કમાવ્યું હતું. આ ઘટનાને ઘણા વર્ષો વીતી ગયા હતા. અમનના લગ્ન પણ થઈ ગયા છે. હું જ્યારે વિચારું છું કે આવા પણ દેવર હોય છે. અમને અમારા માટે દરેક પ્રકારનું બલિદાન આપ્યું છે. જ્યારે આ વિચાર મારા મનમાં આવે છે ત્યારે મારા હૃદયમાં અમનનું આદર અને મહત્ત્વ વધુ વધી જાય છે. મિત્રો, તમને મારી સ્ટોરી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક શેર કરતા આવજો.